નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહે પોતાનો પ્રાણ ત્યજી અને દેહથી વિદાય લીધી હતી. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય, જેને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ રીતે સૂર્ય આખા વર્ષ દરમિયાન 12 વાર સંક્રાંતિ કરે છે. પરંતુ ધન રાશિમાંથી સૂર્ય મકર રાશિમાં આ સમયગાળા દરમિયાન સંક્રાંતિ કરતો હોય તેને મકર સંક્રાંતિના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ખગોળની દ્રષ્ટિએ એક શુભ કદમ છે. જ્યારે ઉત્તરાયણ એટલે સૂર્યનું થોડુંક ઉત્તર તરફ ખસવું એને ઉત્તરાયણ કહેવામાં આવે છે. અને રોજ મધ્યાહ્ને જ્યારે સૂર્ય માથા પર આવે ત્યારે એ ત્યાંથી સહેજ ઉત્તર તરફ ખસે છે. મકર સંક્રાંતિ એ સૂર્યની એક રાશિમાંથી બીજી રાશિ તરફ સંક્રાંતિ થાય છે તેને અનુલક્ષીને ઉજવાતો તહેવાર છે. એટલે કે આ તહેવારમાં સૂર્યનું મહત્ત્વ ખૂબ જ છે. વર્ષમાં 6 માસ સૂર્ય દક્ષિણયાનમાં અને 6 માસ ઉત્તરયાનમાં રહે છે. ઉત્તરયાનમાં હોય ત્યારે પૃથ્વી 6 માસ માટે પ્રકાશમાં રહે અને દક્ષિણયાનમાં હોય ત્યારે 6 માસમાં અંધકારમાં રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે પૃથ્વી જ્યારે પ્રકાશમાં હોય ત્યારે જે કોઈનું મૃત્યુ થાય તેનો પુનર્જન્મ થતો નથી અને દક્ષિણયાનમાં કે અંધકારમાં હોય ત્યારે જો કોઈનું મૃત્યુ થાય તો એ જન્મ મૃત્યુના બંધનમાં ફરી ફસાય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં સૂર્યને સાક્ષાત દેવ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. તેથી આજના દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. ગાયત્રી મંત્રના આજે અનુષ્ઠાન કરવાથી પણ ઘણા બધા ફાયદા બતાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ગીતાનો ઉપદેશ આ પહેલાં પણ મેં ગાયો છે અને સૌથી પહેલી વાર રવિ એટલે કે સૂર્યને સંભળાવ્યો હતો. આ ઉપરાંત સરસ્વતીની સાધનાનો પણ આજે દિવસ છે. આજે શાસ્ત્રોક્ત રીતે દાન, ધર્મ, પૂજા વિધિના અનેક અનુષ્ઠાનો બતાવવામાં આવ્યા છે. તેમાં ગાયના શરીરમાં 33 કોટી દેવતાનો વાસ બતાવ્યો હોવાથી ગાયને ઘઉં તથા બાજરીની ઘૂઘરી ખવડાવવામાં આવે છે અને બ્રાહ્મણ તથા બેન દીકરીઓને યથાશક્તિ દાન પણ કરવામાં આવે છે. ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હોવાથી છડેલા ધાનનો ખીચડો કરવાનું તેમજ તેનું દાન પણ ખૂબ જ મહત્ત્વ છે. આ ઉપરાંત આજના દિવસે સ્નાનનો પણ ખૂબ મહિમા છે. ઘણા લોકો તીર્થ સ્નાનોમાં જઈને પણ સ્નાન કરે છે અને ઘણા ઘરમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરે છે. લોકોમાં ધાર્મિક શ્રદ્ધા વધે એ હેતુથી આવા વિધાન શાસ્ત્રમાં બતાવેલા હોય છે. મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી પતંગ ઉડાડીને કરવામાં આવે છે. નાના મોટા સૌને પ્રિય તહેવાર છે.
અગાસીમાં વિવિધ રંગો અને ડિઝાઇનોના કાગળમાંથી બનાવેલી પતંગો માંજો પાયેલી દોરીથી ઉડાડવામાં આવે છે અને એ રીતે આખો દિવસ સૂર્યની હાજરીમાં લોકો વિતાવે છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.